તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે જઈએ છીએ માતાજીના બહુ મસ્ત મંદિર. તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી લેજો. આપણે તો માતાજીના દર્શન કરાવવાના છીએ. જો અમારા રમેશભાઈને પાછા બધા ભાઈઓ આવું જ છું, અને આપણે જઈએ છીએ માતાજીના મંદિર. જો તો તમે વિડીયો બનાવો, અને આ જગ્યાએ તમે કદાચ આવેલા છો તો વિડીયો છેલ્લે સુધી બનાવો. આપણે તો માતાજીના દર્શન કરી દઈએ. અને જો બહુ મસ્ત લોકેશન સારી છે. જો આપણા હાથીદરા વિરમપુરી એના નજીક આપણે જઈએ છીએ. તમે જોઈ શકો છો કે આ ટાઈપનું કંઈ લોકેશન છે હાલ, અને વિડીયો બનાવ્યો. તો મિત્રો આપણે જઈએ છીએ એ લોકેશન. હું તો વિડીયો અંદર બતાવો, હાલથી નહીં કહું, બરાબર. અને અહીંથી તમે જુઓ કે સાંકળેશ્વરી માતાજીનું મંદિર પણ અમુક દેખાય. આ જો અમુક દેખાય બોખરો સાંકળેશ્વરી માતાજીનો, અને બોખરા ઉપર આપણે ચલાવીએ અને એનો વિડીયો બનાવેલો. તમે આ વિડીયો બનાવ્યો, આપણે તમને માતાજીના દર્શન કરી દઈએ. જો મિત્રો આગળ ચોકડી આવી છે, બરોબર ને. આપણે જઈએ છીએ બાજોટિયા માતાજીના મંદિર. તો જો આગળ અમુક બોર્ડ આવ્યું અરે બાજોટિયા માતાજી મંદિર તરફ જવાનો રસ્તો. અને આ બાજુ તમે જુઓ તો ડાબી સાઈડ અમુક રોમપુરા ગોમ છે, બરાબર. તો આપણે અહીંથી જઈએ માતાજીના મંદિર. તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવો. આપણે તો માતાજીના દર્શન કરાવીએ. બાકી જો બહુ મસ્ત લોકેશન સારી છે, કારણ કે જંગલ વિસ્તારમાં ચોમામાં બહુ મસ્ત લાગે. હાથ બધા બાવળિયા બધું ઉકાઈ ગયેલું એટલા માટે. જો કે આપણે ચોમામાં પણ આવશું, વિડીયો બનાવશું, પણ હાલ તમે વિડીયો બતાવી દઈએ, માતાજીના દર્શન કરી દઈએ. અમે માતાજીના દર્શન કરી દઈએ. જો કંઈક આ ટાઈપનો હાલ રસ્તો ઉનાળાની સિઝનમાં, બાકી ચોમાસાનો રસ્તો આજે બહુ મસ્ત દેખાય, લીલોછમ. જો અને આમાં તમે જુઓ ને તો હિલ લાઈનમાં બધા બોખરા જ છે આપણા હાથી, જે સાંકળેશ્વરી માતાજીના મંદિરના બધા રહ્યા એ મુંબઈ સાઈડ બધા બોખરા છે. અને આ બાજુ છે આપણે બાજોડિયા મહાદેવજીનું મંદિર. તો આપણે એ જઈએ છીએ, અમે તમને દર્શન કરાવીએ છીએ, અને અમે દર્શન કરવાના છીએ, બરાબર. જો ફાઇનલી આપણે હા જો ચબૂતરો જોઈએ તો હર ગામમાં ચબૂતરો હાલતા બને આવશે, કારણ કે બોર્ડ મારેલું બાજોડિયા માતાજીના મંદિરે જવાનો રસ્તો. બાજોડિયા માતાજીનું મંદિર આ રહ્યું. આ જો મહાદેવજીની મૂર્તિ મોટી. તો આપણે બાઇક બીજો મૂકી કાઢ્યો. જો અહીંથી જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા અમે બધા, અને તમને પણ વિડીયો અંદર મહાદેવજીના દર્શન કરીએ છીએ. જો આર્ય મૂર્તિ મહાદેવજીની, જે તમે સ્ટેટસોમાં બધાના જોઈ છે, રીલોમાં પણ જોઈ છે, એ આર્ય મૂર્તિ. તો તમે પહેલાં મહાદેવજીની મૂર્તિ બતાવી દો, મહાદેવજીના તમે દર્શન કરી લો, અને અમે કરી લઈએ. જો ઝૂમ કરીને બતાવું. પછી આપણે બાજોટિયા મહાદેવજીનું મંદિર જે હોય નેચરની સાઈડમાં છે આ બાજુ, એ કંઈ જઈએ ને આપણે તમને દર્શન કરાવીએ. તો જો આમાં હજુ કોઈ હાલથી ફોટો પાડવા માટે આવી જાય તો આપણે અહીંથી જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ. હા, ફોટો પાડવા કોઈ નહીં, બધા બ્લોગર જ છે. જો રમેશભાઈ બ્લોગર છે અમારે. જો બહુ મસ્ત મોટી મૂર્તિ. તમે આવી શકો હોય દર્શન કરવા માટે, બરોબર. તો મિત્રો આપણે જઈએ હોયથી મહાદેવજીના મંદિર તરફ. અને આ બાજુ તમે જો હોય મંદિર આવે કે ભોજન પ્રસાદ તમે જોઈતી હોય તો તમે લઈ શકો. જો મમ્મી દુકાન છે આપણે, અને હોયથી જવાનું છે મહાદેવજીના મંદિર તરફ. જો બધા બ્લોગર હોવાના વિડીયો ઉતારવા જ મળ્યા છે, અને અમે વિડીયો ઉતારીએ છીએ. સારો રસ્તો જો આ ટાઈપનો કંઈક હોય, કંઈક ઘેર છે મોટો મંદિરની અંદર જવા માટે. તો આપણે એક આમ બૂટ ચપ્પલ કાઢી લઈએ છીએ, અને અહીંથી આપણે જઈએ છીએ મહાદેવજીના મંદિરમાં. જો કંઈક આ ટાઈપનું લોકેશન છે. ને આ રહ્યું આપણું હમુ બાજોટિયા મહાદેવજીનું મંદિર. તો હા જો બહુ મસ્ત લોકેશન છે. અને એક હમ્મી નદી આવે, પછી એ તમે બતાવીએ. પહેલાં મહાદેવજીના દર્શન કરીએ, અને પછી એ બાજુ પણ જઈએ આપણે. ખાલી લોકેશન બહુ મસ્ત છે. જો જો સીડીઓ ઉતરવાનું હોય ખાલી હમો ઘેર છે, એથી આપણે અંદર જવાનું. જો હજુ ભાઈ વિડીયો ચાલુ કરી દે. જો અરે આ મહારાજ છે, જોઈને મૂર્તિ વાયકમ છે, બરાબર. તો આપણે અહીંથી જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ, અને તમામ પણ મહાદેવજીના દર્શન આપણે કરી દઈએ. તો જો આપણે લગભગ મંદિરના નજીક આવી જઈએ.
ઓયકણ આવશો કે હું તમને હનુમાનજીનું મંદિર દેખા તો પહેલાં આપણે હનુમાનજીનું દર્શન કરી દઈએ છીએ અને પછી આપણે મહાદેવજીના દર્શન કરીએ. તો મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા અને અમે તમને આપણે મહાદેવજીના દર્શન કરીએ. કમેન્ટમાં હર હર મહાદેવજી લખી દેજો. જો આ બાજુ પણ શિવલિંગ છે મહાદેવજીનું અને આ બાજુ પણ મંદિર છે. જો કંઈક આ ટાઈપનું મંદિર છે. આ રહ્યું આપણે મેન મંદિર છે બાજોટિયા મહાદેવજીનું. તો તમે મહાદેવજીના દર્શન કરી લો અને અમે મહાદેવજીના દર્શન કરી લઈએ. મિત્રો મેં મહાદેવજીના દર્શન કરી લીધા અને તમને પણ મહાદેવજીના દર્શન કરી દીધા છે. તો તમે પણ એક વખત આવી અને બાજોટિયા મહાદેવજીના દર્શન કરી લેજો. અહીંનું લોકેશન બહુ મસ્ત. જો અમારા પેલા વિક્રમભાઈની સમજ જતા રહે તો એ પણ તમારું લોકેશન આપણે બતાવીએ છીએ. જો હોયથી આપણે જઈએ કંઈ આજકાલ બધું છે બાજુમાં નદી પણ યાદ તો નદી પણ તમે બતાવી દઈએ. જો આ ટાઈપનું લોકેશન છે હોય ઘણું. તો અહીંથી આપણે જઈએ આમાં જો હેચકા ખાવા માટે. હેચકા ખાવાની બહુ મસ્ત મજા આવે. જો ખાલી હજી સીડીઓ ચોઈને આપણે જવાનું હેચકા ખાવા માટે. જો આપણે હેચકા ખાવામાં મગ્ન થઈ જાય. જો ખાલી અને હોમાં એ નદી હેડ તો એ પણ તમને આપણે બતાવી દઈએ વિડીયોમાં. તો જો અમારા સીડીઓ ચો જોઈએ તો ખબર નહીં ભાઈ તો એ જોતા આગળ જઈને આટલા વચ્ચે જ બનાવેલી સીડીઓ. અહીંથી હમું દેખાય આપણે બાજોટિયા મહાદેવજીનું મંદિર. જો ખાલી બહુ મસ્ત લોકો ને એક તમે પણ એક આવીને દર્શન કરી જાજો. જો એક નંબર લોકેશન દેખાય રહ્યું. જો અને અહીંથી હું તમને આપણે નદી બતાવું. અહીંથી જે નદી હેડા એ રીએ જો તમે આવેલા છો તો ખબર હશે. જો હવે કાંઈ આજકાલ બધું લગાવેલું છે અને વૈકન સર નદી. જો ખાલી અરે હમી નદી પછી નદી હેડ એ આપણે એ બાજુ જઈને તો વિડીયો અંદર બતાવીએ કારણ કે હાલ હોયથી અમે ઉપર છીએ અને ભોય છે નદી એટલા માટે. જો પછી નદી હેડ પણ હમો આ સાઈડના ભાગમાં છે મોટો ચેક ડેમ બધેલો તો એ પણ આપણે તમને એ બાજુ જઈને બતાવી દઈએ. બરાબર તો તમે વિડીયો બનાવો અને આ છે આ બાજુ મહાદેવજીનું આપણે મંદિર. તો મિત્રો આપણે જોરદાર હેચકામ બેસી જઈએ. આમાં છીએ હેચકો તો આપણને કોઈ ખબર નહીં બાકી મજા આવે. જો રમેશ બેહું તમારે હેચકામ અમારી મજા લેવાની મજા. જો એવાને બ્લોગ ચાલુ જ છે. જો અરે આપણે અજયભાઈ હેચું જ છું. બહુ મસ્ત હેચકો ખાલી જો આગળથી જેવું આમ જગ્યા આગળથી ને ફિટ છે અને વચ્ચે ખુલ્લી જગ્યા. જો બહુ મસ્ત હોય ને હેચકો. તો આપણે અહીંથી જઈએ અને ત્યાં ચકેડા બેસી અને બીજું જો ખાલી આપણી આ ઓબલી ઘણી જૂની ઓબલી આ રહી. જો અંચેલી મોટી ખાલી ઓબલી. મહાદેવજીના દર્શન કરીને આવો એક વખત. જો મોટો બધો વલ્લો જોવા મળશે. જો ખાલી ચલો મોટો વલ્લો ખાસો મોટો અરે અને ઘણો જૂનો પણ હશે. અને આ બાજુથી આપણે સાધન બીજો ભોય લાવવો તો આવું. બાકી હમોરે જો ચેક ડેમ હમો તો ચેક ડેમ દેખા. હાલો ચેક ડેમ છે અને વચ્ચે નદી હેડ હવે બીજો ચેક ડેમ જોવા માપનો. તો તમે એક છેલ્લા જણાવેલો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી જો હમો ચેક ડેમ છે એ બાજુ જઈએ જો જવરાય એવું હોય તો અને તમે બતાવીએ તો એનું લોકેશન. બાકી જો હોય આ ટાઈપનું લોકેશન બહુ મસ્ત લોકેશન છે. તમે ચોમાસામાં વૈકણ આવશું અને વૈકણ તમને લોકેશન બધું બતાવશું. આ રહીએ ચોમાનું જો પોણી હેડતું હોય વાતાવરણ બહુ મસ્ત લીલું હોય કે મજા આવે. બાકી જો હાલતા ટાઈપનું લોકેશન છે અને વૈકણ ચેક ડેમનું કામકાજ ચાલુ હોય ખાલી. તો એ બાદ જઈને હું તમને બતાવું. જો હોવાને તો ફોટા પાડવાનું ચાલુ જ છે ભાઈ.
આ બાજુ ચેક ડેમનું કામ ચાલુ જ છે. આપણે તમે બતાવી દઈએ કામ વિડીયોની અંદર. જો આ રહ્યું ચેક ડેમનું કામ, બધું કામકાજ ચાલુ જ છે. આ ટાઈપનું કંઈક બનાવો હોય ઘણો. શું બનાવે તો આપણને ખબર નહીં, કારણ કે આપણે પહેલી વાર આવીએ. અને જો અરે કૂવો, અને આ કૂવો કદાચ ઘણા વર્ષો જૂનો છે. જો કૂવામાં પાણી હાલ બાકી જુઓ તમે. અને આપણે અહીંથી જઈએ ચેક ડેમ બાજુ, અને તોનું લોકેશન પણ આપણે તમે વિડીયો અંદર બતાવી દઈએ. બાકી જો અહીંથી પણ આપણે અચકાતા જવરાય, આ સીડીઓ સીધી રહી. તો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કર્યા, બરાબર. હમણાં કેમ બહાર મૂર્તિ આ ટાઈપની જો તમે ઝૂમ કરી તો હરી આપણે મહાદેવજી છે. બહુ મસ્ત લોકેશન દેખાય. જો મસ્ત મહાદેવજીની મૂર્તિ, અને બહાર આ ટાઈપનું કંઈક લોકેશન છે. જો ખાલી બધા ફોટોગ્રાફી કરાવું. જો આ ટાઈપનું કંઈક લોકેશન છે હોય ઘણું. બાકી આપણે હોય કંઈ બાજુમાં જઈએ હોય કંઈ થોડું ચેક ડેમનો રસ્તો જોઈએ. જો જરા તમને ચેક ડેમ બતાવીએ, બરાબર. એક જઈને પાણી કેટલું છે બધું બતાવી દઈએ તમને, જો ભરેલું હોય તો. અને ચેક ડેમ છે હોય પણ તમને આગળ જઈને બતાવીએ. આપણે અહીંથી અંદર હેડાઈએ. અને એક બાજુમાં જ ગૌશાળા હા આપણે, તમે જોઈ શકો છો. જો આ અંદર તબેલો બધું છે ગાયો માટે. બાકી હોય ગૌશાળા. અને અહીંથી આપણે ચેક ડેમ હોમ જઈએ છીએ. અહીંથી હોમમાં દેખાય ચેક ડેમ છે. વિક્રમભાઈ આપણે આગળ હેડાય, અને આપણે વંશી વિશે જઈએ છીએ, બરાબર. રસ્તો ઉગતા તો તમે બતાવીએ લોકેશન કે તમે કેવું છે. ચોમામાં તો હોય બહુ બધું પાણી હરતું છે. જો આ ટાઈપનો કંઈક રસ્તો હોય કાંઈ જવા માટે. હોય કાંઈ બીજો વલ્લો મોટો ખાલી જો. જો હાલ તો બધું હુકાયેલું જ છે. બાકી ચોમામાં તો એકદમ જોરદાર લોકેશન જોવા મળે હોય ઘણું. હારી શું હોય તો ખબર નહીં, પણ આવું ચેક ડેમનો કદાચ ખૂબ ભાગ છે. જો આપણે અહીંથી જઈએ સીધા, તમે બતાવીએ ચેક ડેમ. પછી અમે નદી દેખાય આખી, એ પણ તમે બતાવી દઈએ. વચ્ચે ખાડો, તો પાણી ઘણું હેરતું છે બાજુ. પહેલાં વચ્ચે તો નદી બતાવીએ, પછી તો ચેક ડેમ બતાવીએ. નદીમાં પાણી નહીં, નદી ખારે જ છે. જો ખાલી બહુ મસ્ત લોકેશન દેખાય. અને અમારું ચેક ડેમ, એમાં પાણી દેખાતું જ નહીં. બાકી જો આરી આખી નદી છે, બનાસ નદી. જો પાણી હેડે હોય કે બહુ મસ્ત લોકેશન લાગતું છે. અને હમણાં છે ચેક ડેમ, એકણ તો પાણી કોઈ નહીં, બહાર છે. તો એ તમે બતાવીએ બસ જઈએ. અને પહેલાં તો નદીનું લોકેશન જોઈ લો કે આ ટાઈપનું લોકેશન છે. અહીંથી જ રહે છે આપણે ચેક ડેમ બાજુ. જો આપણે જઈએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે ચેક ડેમના ઉપરના ભાગમાં આવી જઈએ. અને જો હોય કણ હોય આખી નદી હેડે બધી. જો આગળ આ બાજુ આપણે હાથીદરા બાજુથી આવે, વિરમપુર બાજુથી. અને અહીંથી અમારે સાંકલેશ્વરી માતાજીનો ભોખરો દેખાય. જો આ ટાઈપનું કંઈક ચેક ડેમ છે. જો અરે આ ગેટ છે, બધી સાઈડમાં પાણી ખોલવા માટે કદાચ હશે, પણ હાલ તો બધું બુરાઈ ગયું. આ ગેટનું, અને જો હાલ પાણી ભરેલું હોય પાછું દેખાય. હમણાં પાણી ભરેલું છે. જો બહુ મસ્ત લોકેશન દેખાય. ભાઈ જો અંદર હમો કાચબો છે, ઝૂમ થઈને દેખાય તો બતાવું. આટલાથી જ દેખાય, બાકી કેમેરામાં દેખાવું જ કાઢવું હોય. આટલા ભાગમાં છે, જો દેખાતું હોય તો દેખાતો હશે કદાચ. બાકી જો આ ટાઈપનું કંઈક લોકેશન છે. અને વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.